નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ એક ગંભીર વાત ઉચ્ચારી છે અને તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે વર્ષ 2023-24ની વાત કરો, સાંસદો અને ધારાસભ્ય હોય તે આ અધિકારીઓ છે તેમને પત્ર લખે છે અને તેમના પત્રનો 15 દિવસમાં જવાબ આપવાનો હોય છે, પરંતુ આજ સચિવાલયમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ 1 વર્ષથી વધારે સમય થયો તેમ છતાં તેમના પ્રત્યેનો કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી પ્રત્યુત્તર નથી આપ્યો। તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ન માત્ર આ વિપક્ષની વાત છે, પરંતુ સત્તા પક્ષના ધારાસભ્યો છે તેમના પત્રોના જવાબ પણ આ જ સચિવાલયમાં બેસતા અધિકારીઓ નથી આપતા। રાજ્ય સરકારનો પરિપત્ર છે તેને પણ તે ગણગારતા નથી અને આ મામલે રાજ્યની સરકારે પણ સ્વીકાર કર્યો છે કે હા, અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યોના પત્રોના જવાબ નથી આપતા। સાથે સાથે અન્ય જે મુદ્દા છે, સુમૂલનો જે મુદ્દો છે તે અલગ અલગ મુદ્દે ધારાસભ્ય શૈલેષ પરમારે વાત કરી છે। રેડી આજે વિધાનસભા ગૃહમાં એ સામાન્ય વહીવટ વિભાગની માંગણીઓ સરકારશ્રી તરફથી લઈને આવવામાં આવી છે। સરકારશ્રીની જે બુકલેટો જે બહાર પાડે છે, સરકાર દ્વારા જે પરિપત્રો બહાર પાડે છે, એ અનુસંધાનમાં સામાન્ય વહીવટ વિભાગ એટલે એમ કહેવાય કે સમગ્ર રાજ્યના સરકારી તંત્ર ઉપર એની આંખ અને એને કાન કહેવામાં આવે છે। પણ દુઃખ સાથે કહેવું પડે કે રાજ્ય સરકાર દ્વારા કુલ 3 પરિપત્રો 2019માં 2021માં 2 પરિપત્રો, અને પરિપત્રોની અંદર ધારાસભ્ય શ્રી કે સંસદ સભ્ય શ્રીએ લખેલા સરકારી વિભાગોના પત્રોના જવાબ એ જે તારીખે પત્ર મળે એના 15 દિવસની અંદર ધારાસભ્ય શ્રી કે સંસદ સભ્ય શ્રીને જવાબો આપવા જોઈએ। પણ આ પરિપત્રોનો અમલ અમુક બાબુઓ કે જે માનીતા બાબુઓ છે, બાબુઓ આનો સંપૂર્ણપણે અમલ કરતા નથી, અને એટલા જ માટે છેલ્લા 2 વર્ષના જે જે 2 વર્ષના જે ધારાસભ્ય શ્રી કે સંસદ સભ્ય શ્રીઓ જે અધિકારી શ્રીને પત્ર લખ્યા હતા, આજે પણ 25 કરતાં વધારે ધારાસભ્ય સંસદ સભ્ય શ્રીઓના માનીતા બાબુઓએ પત્રોના જવાબ 2022 અને 23ના પણ આપ્યા નથી। રાજ્ય સરકારના સરકારી ખાતાઓની અંદર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અલગ અલગ નોકરીઓ આપવાની નક્કી કરવામાં આવે છે, પણ આજે રાજ્ય સરકારનું ગુજરાતના યુવાનોને, શિક્ષિત યુવાન બેરોજગારોને રોજગારી આપવાનું સરકાર નથી ઈચ્છતી, એ સમક્ષ આપનું ધ્યાન દોરું છું। 2020-21ની અંદર આ રાજ્યમાં સરકારી વિભાગો અને એની સાથે જોડાયેલી સંસ્થાઓ, સહાયિત સંસ્થાઓ, જેમાં 4,91,701 કર્મચારીઓ હતા, એ આજે 24-25ની અંદર 4,55,299 કર્મચારીઓ થઈ ગયા છે। એટલે છેલ્લા 5 વર્ષની અંદર 36,402 જે સરકારી પદો પર જે કર્મચારીઓની જે સંખ્યા હતી એ સંખ્યામાં ઘટાડો થયો છે। 36,402 કર્મચારીઓની સંખ્યામાં સંપૂર્ણપણે સરકારે ઘટાડો કરી દીધો છે। એટલે આ 36,402 જગ્યાઓ એ સરકારે છેલ્લા 5 વર્ષમાં સંપૂર્ણ રીતે એનો નાશ કરી નાખ્યો, સંપૂર્ણ રીતે જગ્યાઓને મિટાઈ દેવામાં આવી છે। અને સરકારની શિક્ષિત લોકોને રોજગારી આપવાની જે નીતિ છે એ નીતિ બિલકુલ નિષ્ફળ નીતિ છે। સરકાર એમ કહે છે કે અમારી પાસે 10 વર્ષનું ભરતી કેલેન્ડર છે, તો તમે જોયો છેલ્લા 2 વર્ષની અંદર કે રાજ્યમાં સરકારી નોકરીઓની અંદર ફક્ત 232 જણને સરકારી નોકરી મળી છે છેલ્લા 5 વર્ષની અંદર। ભાઈ કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ યુવાન કે યુવતીને સરકારી નોકરી મળી નથી।
રાજ્ય સરકારનું બીજું પાસું છે કે જે રાજ્ય સરકારમાં જે અધિકારી શ્રીઓ કે જે કર્મચારીઓ જે નિવૃત્ત થાય છે, એ કર્મચારીઓ કે અધિકારીઓ જ્યારે નિવૃત્ત થતા હોય ત્યારે છેલ્લા 2 વર્ષની અંદર એટલે 2022 અને 23ની અંદર કુલ 568 એ નિવૃત્ત થયેલા અધિકારીઓને પુનઃ નોકરી આપવામાં આવી છે. અને એમાં 31 આઈએસ ઓફિસરો, નોન આઈએસ 13 અધિકારીઓ, અધિક સચિવ, સંયુક્ત સચિવ કક્ષાના લગભગ 42, આમ આઈએસ થી માંડીને વર્ગ 4 સુધીમાં 568 લોકોને પુનઃનિયુક્તિ આપવામાં આવી છે. જે પણ કર્મચારીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. અને બીજી બાજુ ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કરાર આધારિત બધાને નોકરી આપવામાં આવે છે. આમ રાજ્ય સરકાર ગુજરાતના શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી આપવામાં બિલકુલ નિષ્ફળ ગઈ છે. જે સરકારી નોકરીઓના જે જગ્યાઓ હતી એ જગ્યાઓ છેલ્લા 5 વર્ષમાં 36,402 જગ્યાઓ એ રાજ્ય સરકારે સંપૂર્ણ રીતે નાબૂદ કરી દીધી છે. શૈલેષભાઈ, તમે કીધું કે અધિકારીઓ જવાબ નથી આપી રહ્યા, તો આ મામલે તમે મુખ્યમંત્રીને કોઈ ધ્યાન દોર્યું હોય, કેટલા આવા અધિકારીઓ હશે કે જે ધારાસભ્ય સાંસદોના પત્રોના જવાબ નથી આપી? આ ફક્ત પ્રશ્ન કોંગ્રેસ પાર્ટીનો કોઈ વિપક્ષ તો નથી, સરકારના પણ ધારાસભ્યશ્રીઓએ આ માટે સામાન્ય વહીવટ વિભાગને એની રજૂઆત કરેલી છે, એના પત્રો લખેલા છે અને નથી આપતા અધિકારીઓ જવાબ. એ સરકારે પોતાના જવાબમાં પણ સ્વીકાર્યું છે કે અધિકારી દ્વારા 25 કરતાં પણ વધારે પ્રશ્નોના જવાબ એ 2022-23ના જે જવાબો, જે 23-24ના જવાબ આજે સુધી આપી શક્યા નથી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા